સીઈટીપી લાઇનમાંથી કેમિકલયુક્ત પાણીનો વહેવાર, પર્યાવરણ અને જનજીવન માટે ગંભીર ખતરો. વાપી જીઆઈડીસી ફર્સ્ટ ફેઝમાં એક ગંભીર પર્યાવરણની સમસ્યા ઊભી થઈ છે, જ્યાં સીઈટીપી કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી સીધું ગટર મારફતે વહેતી દમણગંગા નદીમાં જતું જોવા મળી રહ્યું છે. આ કારણે નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને તે જલચર જીવ અને પર્યાવરણ પર ભારે પ્રભાવ પાડી રહ્યું છે. વાપી જીઆઈડીસી ગજેટેડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ એશિયાના સૌથી મોટા ઉદ્યોગ ધરાવતા વિસ્તારોમાંનું એક છે, જ્યાં અલગ અલગ પ્રકારના ઉદ્યોગો સ્થિત છે. આ ઉદ્યોગોમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પેસ્ટિસાઇડ્સ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, પરંતુ તેમના માટેથી નીકળતા કચરાના યોગ્ય નિકાલ માટે ઉચિત પગલાં નહીં લેવાય તો પર્યાવરણ અને માનવ જીવન પર ઊંડા પ્રભાવ જોવા મળે છે. સીઈટીપીની જવાબદારી છે કે તે ઉદ્યોગોથી નીકળતા દૂષિત પાણીને શુદ્ધ કરે અને તેને સલામત રીતે નિકાલ કરે. પરંતુ વર્તમાન સ્થિતિમાં સીઈટીપીની લાઇન ઓવરફ્લો થાય છે અથવા કોઈ કારણસર કેમિકલયુક્ત પાણી ગટર મારફતે વહે છે. આ ગંભીર ચિંતાનું કારણ છે. જો આ પાણી કોઈ કંપની દ્વારા છોડવામાં આવતું તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી તરત જ કાર્યવાહી કરત. પરંતુ જ્યારે આ સીઈટીપીમાંથી આવે છે, ત્યારે આ મામલામાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ કેમિકલયુક્ત પાણી ગટર દ્વારા દમણગંગા નદીમાં જઈ રહ્યું છે. નદીનું પાણી પહેલેથી જ ઉદ્યોગ પ્રદૂષણનો ભોગ બન્યું છે અને હવે સીઈટીપી લાઇનની આ સમસ્યાએ સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. નદીમાં કેમિકલયુક્ત પાણીના પ્રવાહથી માછલીઓ અને અન્ય જલચર જીવોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. જલચરો ઝેરના સંપર્કમાં આવીને મરી રહ્યા છે, જેના કારણે માત્ર જૈવ વૈવિધ્યને જ નહીં, પરંતુ સ્થાનિક માછીમાર સમાજની જીવિકાને પણ ખતરો ઊભો થયો છે. જો આ સમસ્યાનું ઝડપી સમાધાન ન થાય તો તેનો લાંબા ગાળાનો પ્રભાવ જોખમકારક સાબિત થશે. દમણગંગા નદીનું પ્રદૂષણ માત્ર જલચરોને નુકસાન ન પહોંચાડે, પરંતુ માનવીના આરોગ્ય માટે પણ જોખમરૂપ છે. દૂષિત પાણીનો ખેતી અથવા પીવાના ઉપયોગ માટે નિકાલ કરવાથી ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે. આ ઉપરાંત આ પરિસ્થિતિ પર્યાવરણીય સંતુલનને ખોરવી શકે છે. આ સમસ્યાને વાપી જીઆઈડીસી અધિકારીઓના ધ્યાનમાં લાવવાની જરૂર છે. તેઓની ફરજ છે કે સીઈટીપી લાઇનની આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સમાધાન કરે. અધિકારીઓની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું તેઓ આ સમસ્યાથી અજાણ છે અથવા તેને અવગણતા હોય છે? આ સમસ્યાનું સમાધાન તાત્કાલિક થવું જોઈએ. સીઈટીપી લાઇનના મરામત અને જાળવણીને પ્રાથમિકતા આપવી જોઈએ જેથી કેમિકલયુક્ત પાણી ગટરમાં ન વહી શકે. જીપીસીબીએ આ મામલામાં કડક પગલાં લેવા જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે સીઈટીપી પોતાની જવાબદારીઓ સાચી રીતે નિભાવે. આ સાથે ઉદ્યોગ એકમો અને સીઈટીપી માટે નિયમિત તપાસ અનિવાર્ય કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ઉદ્ભવી ન શકે. પર્યાવરણના રક્ષણ માટે માત્ર સરકાર અને અધિકારીઓ પર આધાર રાખવું પૂરતું નથી. સ્થાનિક નાગરિકો, પર્યાવરણ સંસ્થાઓ અને ઉદ્યોગોને પણ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. પર્યાવરણની સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવી પડશે અને પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા પડશે. વાપી જીઆઈડીસીમાં સીઈટીપી લાઇનમાંથી કેમિકલયુક્ત પાણીનો વહેવાર માત્ર સ્થાનિક નહીં, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક ચિંતાનો વિષય છે. આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે જેથી દમણગંગા નદી અને પર્યાવરણને વધુ નુકસાનથી બચાવી શકાય. પર્યાવરણનું રક્ષણ આપના સૌની જવાબદારી છે અને તેને અવગણવાનો પરિણામ ભવિષ્યમાં ભોગવવો પડશે. અમે આશા રાખીએ છીએ કે સંબંધિત અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લેશે અને જરૂરી પગલાં કરશે.